નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલું ટાટ એસની પેપર સોલ્યુશન આજે જોવાનું છે, જેમાં વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતી વ્યાકરણ હતું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો કેવું છે તમારું કે તમે કઈ રીતના પેટર્ન કરી આવ્યા છે, તમને આઈડિયા આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પૂર્વ મને તમારું સરનામું લખાવો તો વાક્યમાં નિપાત ઓળખાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો નિપાતમાં જ હોય ત હોય તો એ તમારા નિપાત થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક જ ઓપ્શન આવશે, શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો આ તો બીજા નોર્મલ શબ્દો છે, આ તો સર્વનામ છે. વિદ્યાર્થી મિત્રો આ પણ સર્વનામ છે. તો આ તો ક્રિયાપદ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ તમારો તો આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો ચોઘડિયું શબ્દનો સમાસ ઓળખાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચોઘડિયું તો આપણે જ્યારે સંખ્યાવાચક શબ્દો હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો દ્વિગુ આવે. શું આવે? દ્વિગુ આવે. તો આ તમારે જેમણે પણ પેપર મોકલ્યો છે એનો સાચો જવાબ છે. તો આમાં જવાબ દ્વિગુ આવશે, મધ્યમ લોપિત આવશે જ નહીં, તત્પુરુષ પણ નહીં આવશે કે ચોઘડિયુંનું, એવું તો થાય નહીં. તો સ્વાભાવિક વસ્તુ છે કે આમાં દ્વિગુ સમાસ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો અલંકાર ઓળખાવાનો છે કે રવિ પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાસસ્તુતિ, અહીં વખાણ કે નિંદા તો કરવામાં નથી આવે એટલે વ્યાસસ્તુતિ તો આવે જ નહીં. અનન્વય વિદ્યાર્થી મિત્રો મેં અલંકારનો જ્યારે વિડીયો મોકલ્યો તેમાં સમજાવ્યું હતું કે મા તે માં, ગાંધીજી એટલે ગાંધીજી. તો આ વસ્તુ હોય તો જ તમારું અનન્વય બને. અને વ્યતિરેક, તો વ્યતિરેક વિદ્યાર્થી મિત્રો અહીં વધારે પડતું કંઈ બતાવવામાં નથી આવ્યું. અહીં શું કીધું છે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આ તડકો શબ્દનો શું બે મતલબ થાય છે? શું તડકો શબ્દનો બે મતલબ થાય? અને આપણે આ જોયા એના આ તો તમારા ઓપ્શન આવતા જ નથી. તો લાસ્ટ આપણા શ્લેષ અલંકાર જ અહીં આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિભક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિભક્તિનો મેં વિડીયો મૂક્યો છે, જે નથી જોયું હજુ પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ઘણી બધી વસ્તુ આ સ્ટાર્ટ એચએસની પરીક્ષા માટે મેં બનાવેલું, તો એ વસ્તુ આમાં પણ તમને ક્લિયર કરી જશે તો તમે ક્લિયર થઈ જશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વિભક્તિનો પ્રકાર જણાવવાનો છે. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો તૃતીયામાં તો શું હોય? ને પ્રત્યય. દ્વિતીયમાં શું હોય? ને પ્રત્યય. તૃતીયમાં કરણ. તો એમાં શું થી થકી વડે. પંચમીમાં અપાદાન વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે એ તો આવશે નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો છૂટા આમાં શું બતાવે છે? સ્થળ બતાવે છે. શું બતાવે છે? સ્થળ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો જેમાં સ્થળવાચક શબ્દો આવે તો એ તમારી સપ્તમી વિભક્તિ થશે. કઈ વિભક્તિ થશે વિદ્યાર્થી મિત્રો? સપ્તમી વિભક્તિ થશે. જે મેં ખાસ આપણે વિભક્તિનો વિડીયો છે એમાં તમને મેં શું કે ભણાવેલું છે, કદાચ તમે જોયું હોય તો તમને આઈડિયા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શબ્દકોશ. શબ્દકોશના શબ્દકોશમાં ક્રમ ગોઠવો. કોષ, કૃપા, કાંચન અને કાગળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આનો પણ મેં વિડીયો મૂક્યો છે. ધોરણ 10માં જે ગ્રામર છે એ તમે એના પણ વિડીયો જોઈ જતા આપણે યુટ્યુબમાં, તો તમને બધી વસ્તુ ક્લિયર હતી. તો આમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? હવે જ્યારે ક્રમ કઈ રીતના ગોઠવવાનો? તો ક્રમ હંમેશા આવું આવે. જો પહેલાં ક આવે, પછી વિદ્યાર્થી મિત્રો કમ આવે એટલે કે ટપકાવાળું આવે, અને કહ આવે. એટલે કે પહેલાં જો તમારે સ્વર હશે, જો એક વસ્તુ સમજાવી દઉં છું. જો પહેલાં સ્વર હોય, સ્વર એટલે કે અ, ને અહ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પહેલાં સ્વર જોવાના, જો સ્વરવાળો કોઈ તમારો શબ્દ હોય તો પહેલાં આવે, એ પહેલાં આવે એના એટલે કે સ્વરવાળા જેટલા તેટલા પહેલાં આવે. જો સ્વર નથી, સ્વર વગરના છે, તો વિદ્યાર્થી મિત્રો આપણો ક્રમ તો આ જ થાય. જો ક, કમ અને કહ. એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલાં સાદો ક વાળો આવે, પછી માથે ટપકાવાળો અનુસ્વરવાળો આવે, અને પછી કહ એટલે કે તમારે વિસર્ગવાળો આવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કયો સેટ થાય છે જોઈ લઈએ. અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ. પહેલાં કાગળ છે, કાંચન છે, બરાબર છે, કોષ છે, કોષ નહીં આવશે વિદ્યાર્થી મિત્રો. આ ક્રૂ. તો આ જ્યારે ક્રૂ હોય ને તો ક્રૂમાં વિદ્યાર્થી મિત્રો રૂ બોલ્યા છે એ આ રૂ શામાં આવે છે? એ તમારું આપણે સ્વરમાં આવે છે. તો આ રૂ તમારે ખાસ અહીં ધ્યાન રાખવાનું હતું. જો આ તમને ખબર હોય કે આ રૂ છે એ તમારું સ્વરમાં આવે, તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વરવાળો શબ્દ એટલે કે આ એક
ક્રૂમાં જોડાયેલો રૂ છે. તો વિદ્યાર્થી મિત્રો આના પ્રમાણે તમે સેટ કરશો તો અહીં વિદ્યાર્થી મિત્રો જો કાગળ આવશે, કેમ કે બધા પહેલાંવાળા છે, સ્વર વ્યંજનવાળા છે, એટલે આપણે એ પ્રમાણે જઈશું. તો પહેલાં કાગળ આવે, કંચન આવે, પછી કૃપા આવે અને લાસ્ટમાં કોષ આવશે. આ ઓપ્શન જેમણે કર્યું છે તેમનું એકદમ સાચું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 21 નંબરમાં કે નીચેના વિકલ્પમાં આપેલા શબ્દોમાંથી સામાજિક શબ્દ ન બનતો હોય તે ઓળખી બતાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસ. તો વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસનો તો બને જ છે, કેમ કે પોસ્ટ માટેની ઓફિસ આપણે એવું બનાવી શકીએ છીએ. પછી પોસ્ટકાર્ડ છે, રાત દિવસ તો એ તમારો આપણે રાત દિવસ તો એ આપણો દ્વંદ્વ સમાસ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો અનુપમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો અનુપમ તમારો શબ્દ સેટ થશે, કેમ કે આ સામાસિક શબ્દો નથી, આ એક નામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પોસ્ટ માટેનો કાર્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ વસ્તુ તમારા બધા સામાસિક શબ્દો છે, આ એક તમારો સામાસિક શબ્દો નથી. ચલો તો આમાં ડી જવાબ આવશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 22 બે ફાટા પિત્રા રિયા, બે ફાટ પિત્રા રિયા. અહીં મિત્રા શબ્દનો સાચો અર્થ જણાવવાનો છે. તો અહીં મિત્રા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કાકડી, કારેલા, કંકોડા કે ચીબડા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ચીબડા. શું આવશે? મિત્રાનો મતલબ થાય ચીબડા. તો જેમણે બી કર્યો છે એમનો સાચો છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. 23 નંબરમાં કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય. શું? કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય. વાક્યમાં થોડો શબ્દની નીચે શું દર્શાવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જો વિશેષણ મેં ઘણી વખત પેપર સોલ્યુશન એવું કરાવ્યું છે, તો તેમાં બતાવ્યું છે કે થોડો એ શું દર્શાવે? માપ દર્શાવે, પ્રમાણ દર્શાવે. થોડું ઓછું એ બધી વસ્તુ પ્રમાણ દર્શાવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો માત્રા ના કહેવાય, તો આ પ્રમાણ સૂચક અને ક્રિયા વિશેષણ કહેવાય. શું વિદ્યાર્થી મિત્રો? પ્રમાણ સૂચક અને ક્રિયા વિશેષણ કહેવાય. અહીં બંને ઓપ્શન સેમ જ આપ્યા છે, પ્રમાણ સૂચક અને પ્રમાણ સૂચક ક્રિયા વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો બંને એ અને ડી બંને તમારો કોઈ પણ એક કરી હશે તો એ થશે, કેમ કે સમયવાચક તો સમય તો બતાવતો જ નથી વિદ્યાર્થી મિત્રો. થોડા શબ્દો સમય ના બતાવે. પછી વિદ્યાર્થી મિત્રો માત્રા પણ ના સૂચવે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારું પ્રમાણ સૂચક અને ક્રિયા વિશેષણ જવાબ આવશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 24 નંબર જોઈએ કે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. વાક્યનું ભાવાર્થ દર્શાવતું વાક્ય નીચેનામાંથી શું છે વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે કે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ આપશે સી. પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે, કેમ કે અહીં સમજણ સાથેની વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો ઓપ્શન સી આવશે. ચલો આગળ વધીએ. સમાનાર્થ ધરાવતો શબ્દની જોડી નીચેના વિકલ્પોમાંથી શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાસ જોવાનું છે કે અહીં વિદ્યાર્થી મિત્રો આ ઓથનો મતલબ સહારો થાય. આ તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. બોર્ડના ઓથ એટલે સહારો થાય, પણ અહીં વિદ્યાર્થી મિત્રો સાજુ જે એ નહીં થશે. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો શાક એટલે કે નસો અને કેફ એ બંને સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન તમારો બી આવશે. જેમણે ઓપ્શન બી કર્યો છે એમનો સાચો જવાબ છે. છાક એ લગભગ આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જોઈએ. વિરામ ચિહ્ન નક્કી કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં વિરામ ચિહ્ન આપણે નક્કી કરવાના છે. તો શું આવશે કે વાંચન સમજ માટે વપરાય છે, કોઈના કથન દર્શાવતો પહેલાં મુકાય, તો અહીં અને સંબોધન પદ પછી મુકાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો અલ્પ વિરામ છે, અલ્પ વિરામ એ તમારો અહીં જવાબ આવશે. સંબોધન પદ પછી મુકાય. અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 27 નંબર જે અર્થની સ્પષ્ટતા કરવા માટે વપરાય. શું વપરાય? તો નાનો કોષ. શું વપરાય? નાનો
કોષ એ બરાબર જ છે વિદ્યાર્થી મિત્રો। પછી સાચી જોડણી તો કીર્તિ આ સાચી જોડણી થશે। કીર્તિમાં આ તો ખોટી જ છે, આ પણ ખોટી છે વિદ્યાર્થી મિત્રો। કીર્તિ સાચી આ થશે। તો ઓપ્શન એ તમારો અહીં સાચો આવશે। કીર્તિની આ જોડણી બરાબર જ છે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ખાસ તમારે આ બધી વસ્તુ તમે કન્ટેન્ટ કર્યું હશે તો આ બધી વસ્તુ તમને આવડતી હશે કે કવિના લેખક અને તખલ્લુસની જોડે। ચલો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણને એક બે તો આવડતા જ હોય, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતના કરી, ઉમાશંકર જોશી તો એને આપણે વાસુકી કહીશું, એ આપણને ખબર છે। ગૌરીશંકર તેને આપણે ધૂમકેતુ કહીશું। ચલો આ બે વસ્તુ આપણને ખબર છે, તો વિદ્યાર્થી મિત્રો એકમાં સી આવે એ આપણને ખબર છે, તો આપણે એના જ પરથી આપણે લોજિક કરશું। એકમાં સી, તો એકમાં સી ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? એકમાં છે 3 ઓપ્શનમાં છે, એક આમાં છે, આમાં છે ને આમાં છે। તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। બેમાં મણિશંકર કાંત એ બરાબર જ છે। ચલો એ આપણને નથી ખબર, તો આપણે ઉમાશંકર જોઈએ 4માં બી જોઈ લે વિદ્યાર્થી મિત્રો। 4માં બી છે, તો આ એક જ ઓપ્શન છે સાચો કે 4માં બી છે, તો પહેલો સી અને બીજો લાસ્ટ બી, તો આ ઓપ્શન સાચો આવશે। બીજા તમને ખબર હોય ના હોય, આ બે વસ્તુ ખબર હોય તો તમે આરામથી સોલ્વ કરી શકો છો। ચલો અહીં વિદ્યાર્થી મિત્રો જરઠનો સમાનાર્થી શબ્દ આપણે આપવાનો। તો અહીં વિદ્યાર્થી મિત્રો જરઠ એટલે શું થશે? તો જરઠ એટલે પિતા ન થાય, યુવાન ન થાય, જઠર ન થાય, અહીં વૃદ્ધ એક જ ઓપ્શન આવશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ગુજરાતી વ્યાકરણનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ પ્રમાણેનું સોલ્યુશન કર્યું હશે તો તમારા ખૂબ સારા માર્ક્સ આમાંથી કવર થાય છે। વિદ્યાર્થી મિત્રો ઘણું બધું આપણે, જો તમે આપણી ચેનલમાં ઘણી બધી વસ્તુ તમને મેં મૂકેલી છે, ધોરણ 10ના જે ગ્રામર સેક્શનમાં, પછી ધોરણ 10ના પેપર સોલ્યુશન 20થી લઈને 2025 સુધીના મેં કવર કરેલા છે, જે બોર્ડની પરીક્ષા હતી ત્યારે એ બધી વસ્તુ તમે જોઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું તમને આ બધી વસ્તુમાં તમારે વાંધો ન આવતો। તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ગુજરાતી વ્યાકરણનું સોલ્યુશન। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે। વિદ્યાર્થી મિત્રો આ જ રીતના જો તમારે ટાટ HS મેન્સની તૈયારી કરવી છે એસ અને HSની, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાયેલા રહેજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો તમારે જો ઈચ્છા હોય તો। અને આ નંબર પર તમે મને જણાવશો કે તમે આપણે બધી વસ્તુ ગુજરાતી વર્ણનાત્મકની આપણે તૈયારી કરીએ છીએ, તો એ વસ્તુ તમારા માટે હું ટૂંક સમયમાં લઈને આવી રહ્યો છું। જેમને પણ ઈચ્છા હોય તે લોકો આ નંબર પર મેસેજ કરી 78 74 35 49 33। વિદ્યાર્થી મિત્રો ખાસ તમને દરેક વસ્તુ એકદમ ડિટેલ્સમાં અને ખૂબ સરસ રીતના સમજાવીશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે।